અને એમાં એક પહેલો દિવસ હું યાદ કરતી હતી. ખાસ કરીને આ વિદ્યાર્થી બહેનોને કહેવું છે મારે કે 60 વર્ષ પહેલાં આ તમે જે આજે રિક્ષામાં આવો છો, સગવડથી આવો છો, એવું કંઈ નહોતું. મને મોરબી ઝીણાભાઈએ જ્યારે નિમણૂક આપી ત્યારે મારા બાપુજીએ મને કહ્યું કે 4 કિલોમીટર તું રોજ તો નહીં પણ ચાલીને જઈશ કેવી રીતે? એટલે પહેલે દિવસે એમણે મને બળદગાડામાં મોકલેલી. તમને કલ્પના પણ નહીં આવે કે એ બાપ મને એમ કહે કે બળદગાડું, એટલે બળદગાડામાં હું આવી અહીંયા ઉત્તર જ્ઞાની વિદ્યાલય મારે શરૂ કરવાનું હતું. આવી ત્યારે માત્ર એક ઓરડો મને બતાવ્યો કે આ ઓરડો છે અને એક ખપરડાવાળું છાત્રાલય, એમાં તમારી દીકરીઓ રહેશે. જ્યારે એક પણ દીકરી હાજર નહોતી. એના પટાવાળા સાથે રોજ સાયકલ પર ટીચકપરા, માયપુર, ખુશાલપરા, લોટરવા, ધામદલા, કોલી એમ બધે જવાનું અને છોકરાઓ ભેગા કરવાના. અને એ રીતે 40 વિદ્યાર્થીઓનું ઉત્તર જ્ઞાની વિદ્યાલય જૂનમાં શરૂ કર્યું, જેનું ઉદ્ઘાટનમાં 4 મહાન માણસો, જુગતરામ કાકા ચોખાવાળા શિક્ષણ પ્રધાન હતા, ચોખાવાળા અમારા સમાજ કલ્યાણ અધિકારી, અને મોરબી ઝીણાભાઈ. 4 જણની વચ્ચે હું બીએડ થયેલી એક વ્યક્તિ, નાનક 27 વર્ષની હશે, અને ઉદ્ઘાટનમાં મારે શું વાત કરવાની. એટલે અહીંથી 6 કિલોમીટર ચાલીને ભાઈ મારા ભાઈ કલાબેનના એ ગ્રામ ભારતી સાંજના ગઈ. ભાઈની સાથે ચર્ચા કરી કે કાલે હું શું બોલીશ. તો કહું કે આપણા માટે સહેલું છે, ટાગોર, ગાંધી બેયનો સમન્વય કરીને આપણું વિદ્યાલય ચલાવીશ. તો એ બધા સ્મરણો. અને એ પછી તો ઉત્તર જ્ઞાનીની સાથે મારે માટે અધ્યાપન મંત્રીની જવાબદારી પણ આવી. બંને વિદ્યાલય ચલાવતી રહી. તમને એક વાત કહું બહેનો કે બહેનો પાઠ આપવા જાય લોટરવા, ત્યારે વળતા ગરનાળામાં પાણી આવી જાય એટલે સાંજ સુધી એને બેસી રહેવું પડે. એક છોકરીએ હિંમત કરી કે ના હું નીકળી જવા, અને એ તણાઈ ગઈ. પછી તો ગોવાળી આવે એને કાઢી. પણ એ બધા હમણાં હું કલાબેન સાથે આવતી હતી ત્યારે વાત કરતી હતી કે એકેય ગરનાળું નહોતું. એટલે ચોમાસામાં, અને રસ્તા પાકા નહોતા, ચોમાસામાં ઘૂંટણ જેટલો કાદવ ખૂંદીને બહાર જવાનો. અને એ બધા સંજોગોમાં 1967થી 1997 સુધી અધ્યાપન મંદિરની દીકરીઓને ભણાવી. એ બધા સંસ્મરણો તો આજે કહેવાનો કંઈ મારે એ નથી બેન. અને 97માં જે રિટાયર થઈ ત્યારે પ્રતિક મારી સાથે હતો, અને પછી એકાદ વર્ષ પછી સંગીતા આચાર્ય થઈ. બંને બહુ નિષ્ઠાવાળા, પ્રામાણિક, મહેનતુ. અને આટલા વર્ષથી એ લોકો અધ્યાપન મંદિર ચલાવે છે. દીકરીઓએ સરસ વાતો કરી. પ્રતિજ્ઞા પોતે પણ, હું બેઠી બેઠી મનમાં હસતી હતી કે આ પહેલો પ્રસંગ હશે કદાચ આ વિસ્તારમાં કે જેને પત્નીના આટલા બધા વખાણ કર્યા. મને આજે યાદ આવે છે ભીખોઈ, કે ભીખોઈ પણ 4 કિલોમીટર ચાલીને આવતા. કોઈક વાર પછી બહુ જ એમ થાય કે કોકી હું પાછળ 4 કિલોમીટર કેવી રીતે જઈશ ચાલીને. ત્યારે હું મારો દાનસિંહ, જે 30 વર્ષ જેણે મારી સેવા કરી, એ દાનસિંહને કહું કે ભાઈ તું સાયકલ પર મૂકી આવો. તો 4 કિલોમીટર ભીખોઈને ખેંચીને સાયકલ પર રસ્તા સુધી પહોંચાડતો. એટલે આજે એ બધા દિવસોને યાદ કરવાના, સ્મરણ કરવાના, એ બધી દીકરીઓને આજે યાદ તાજી થઈ. એ બધામાં એ આ પ્રસંગને કારણે એ બધું જૂના, મને 60 વર્ષ થયા, 30 વર્ષ રિટાયર થયા, 30 વર્ષ કામ કર્યું, 30 વર્ષ રિટાયર થયા ને.
અને ખૂબ સરસ કામ કર્યું. મુરબ્બી જીણાભાઈ, જગતરામ કાકા, આ બધાની પેઢીની વચ્ચે રહીને કામ કરવાનું થયું. એટલે એ બધાને પણ યાદ કરીએ કે આવા એક તદ્દન અંતરિયાળ વિસ્તારમાં કદાચ ગ્રામ સેવા સમાજનું અમરશીભાઈ સૌથી નાનામાં નાનું કેમ્પસ હશે આ, કારણ કે આની પાસે જમીન નહોતી ને જગ્યા પણ નહોતી. ફરીથી આપણે, હું લાંબી વાત નથી કરતી, કારણ કે પ્રતિકે પોતે જ એટલો બધો સમય લઈ લીધો છે સંગીતાના, એની નીચે આપણે બધા સહી કરી દઈએ. તો આ દીકરીને બધા આપણે બધા શુભેચ્છા આપીએ. બાકીનું જીવન પણ સેવામાં રહે અને સરસ કામ કરે એવી શુભેચ્છા સાથે એક વડીલ તરીકે હું આશીર્વાદ. વાહ, બહુ સરસ.